નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમરીસરના ક્લાસમાં ફરીવાર તમારું સ્વાગત છે. આપણે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં આગળ જોઈશું. આજનો આપણો ટોપિક છે કે માપનમાં અનિશ્ચિતતા. રસાયણ વિજ્ઞાનમાં કોઈ પણ વ્યક્તિ કે વિદ્યાર્થી હોય એને પ્રાયોગિક અથવા તો સૈદ્ધાંતિક ગણતરીઓ સાથે સંકળાવવું પડે છે. મીન્સ જ્યારે તમે પ્રેક્ટિકલમાં જાઓ ત્યારે પ્રાયોગિક મૂલ્યો તમારી સમક્ષ આવે છે. ક્યાંક તમે એક્ઝામ્પલ ગણતા હો તો સૈદ્ધાંતિક મૂલ્યો તમારી પાસે આવે છે. આવા મૂલ્યોમાં ઘણી બધી અનિશ્ચિતતા રહેલી હોય છે. આ અનિશ્ચિતતા દૂર કરીને આપણું ચોકસાઈપૂર્વકનું મૂલ્ય નક્કી કરવા માટે મુખ્યત્વે બે પદ્ધતિ છે. એક છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ કરીશું. નંબર 2 છે અર્થસૂચક અંક પદ્ધતિ. ચલો જોઈશું માપનમાં અનિશ્ચિતતા. બેટા, માપનમાં અનિશ્ચિતતા બરાબર સમજી લેજો. એની પહેલી પદ્ધતિ છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. આ પદ્ધતિ ક્યારે વપરાય? તો રસાયણ વિજ્ઞાનમાં ખૂબ મોટી સંખ્યા ધરાવતા અથવા અતિ અલ્પ ખૂબ જ ઓછું દળ ધરાવતા પરમાણુ કે અણુઓનો અભ્યાસ કરવામાં આવે છે. બરાબર સમજો. ખૂબ જ મોટી સંખ્યા ધરાવતા હોય તેવા, ધારો કે હું એમ કહું કે એક પાત્રમાં વાયુ રહેલો છે, તો નાઇટ્રોજન વાયુ છે, તો નાઇટ્રોજનના અણુ કેટલા? અસંખ્ય હોય બેટા. નંબર 2, ખૂબ જ ઓછું દળ ધરાવતા પરમાણુ. હું તમને કહું હાઇડ્રોજન પરમાણુનું દળ અતિ અલ્પ હોય, ત્યારે આવા પરમાણુ કે અણુઓનો અભ્યાસ કરવામાં આવતો હોવાથી ગણતરીમાં ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થાય છે. આ મુશ્કેલીના નિવારણ માટે આપણે સંખ્યાને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં રજૂ કરીશું. કેવી પદ્ધતિ? તો n×10⁻⁴. આ એક સામાન્ય તમને સ્વરૂપ આપ્યું છે કે n×10⁻n માં તમારે કોઈ પણ સંખ્યાને રજૂ કરવી. ઉદાહરણથી આપણે જોઈએ છે. એ પહેલા આ સ્મોલ n એ ધન કે ઋણ સંખ્યા છે. આ ધન બી હોઈ શકે, ઋણ બી હોઈ શકે. આ n નું મૂલ્ય 1.00 ડેશ 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 છે, ગમે તે થી 9.9 અથવા 999 ગમે તે હોઈ શકે. આ બંનેની વચ્ચે હોવું જોઈએ. મીન્સ પહેલી બે સંખ્યા વચ્ચે પોઈન્ટ આવવો જોઈએ, તો એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનું નિરૂપણ કહે છે. જોઈશું ઉદાહરણ દ્વારા. દાખલા તરીકે તમને એક સંખ્યા આપી છે 258.367 ને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં રજૂ કરો. તો જો બેટા, પોઈન્ટ અહીંયા છે, અને આ બે સંખ્યા વચ્ચે મારા પોઈન્ટને લાવવો છે, તો કેટલા સ્ટેપ થશે? આપણે 2. તો આપણી વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે જવાબ થશે 2.583667 ક્રોસ. હવે 10 કેટલા સ્ટેપ ખસ્યા? 2 સ્ટેપ ડાબી બાજુ ખસ્યા, તો પ્લસ મૂલ્ય 2 આવશે. ઓકે, ચલો નંબર 2. એ જ વસ્તુ અહીંયા મારે લાગુ પાડવી છે કે 0.00016 ને વૈજ્ઞાનિક સંકેતમાં કેવી રીતે રજૂ કરી શકાય. બહુ ઈઝી છે બેટા. 1 2 3 અને 4 પોઈન્ટ અહીંયાથી આપણે
રાઈટ સાઈડ જઈએ છીએ, જમણી બાજુ, તો આપણો આન્સર આવશે 1.6 ક્રોસ 10 રેઝ ટુ, પણ યાદ રાખજો આપણે ડાબીથી જમણી તરફ જઈ રહ્યા છીએ, 1 2 3 ને 4 સ્ટેપ ગયા તો -4. ફરી વાર કહું છું, n નું મૂલ્ય પ્લસ પણ હોઈ શકે, માઈનસ પણ હોઈ શકે. બીજું કેપિટલ NA देखो 2.5 पहली બે સંખ્યા વચ્ચે પોઈન્ટ છે, બે સંખ્યા વચ્ચે પોઈન્ટ છે. ઓકે, તો આ રીતની રજૂઆતને આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ કહીશું. કોઈ પણ સંખ્યાને આ રીતે રજૂ કરવાની. આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીશું ત્યારે આ રીતની પદ્ધતિમાં તમને રૂપાંતર કરીને આપ્યા હોય તો એક્ઝામ્પલ ગણવાનું હશે, અથવા એક્ઝામ્પલનો જ્યારે જવાબ આવશે ત્યારે અંતે આપણે આવી પદ્ધતિ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં જવાબને ફેરવીશું, જેથી દરેક વિદ્યાર્થીનો જવાબ એક સૂત્રતા ધારણ કરે. જોઈએ, ચલો સ્વાધ્યાયમાં 1.18 આપેલો છે. આનો જવાબ શું થાય? હું એક બે જવાબ લખું છું, બાકીના તમારે મને જવાબ લખીને કહેવાના છે દીકરા. ચલો 1 2 3 અને 4, તો આનો જવાબ આવે 4.8 ગુણ્યા 10 ની કેટલા પોઈન્ટ ખસ્યા? 3, તો -3. ચલો આનો જવાબ શું આવે? આ ડેશ છે, પોઈન્ટ નથી, પોઈન્ટ અહીંયા છે બેટા, આટલે છે. ન લખ્યો હોય ત્યારે અહીંયા આવે, તો શું થશે? 1 2 3 4 અને 5, 2.34 34 ગુણ્યા 10 ની 5. એ જ રીતે આ ત્રણના જવાબ તમારે સેલ્ફ વર્ક, હોમવર્કમાં સેલ્ફ વર્ક કરી આ ત્રણના જવાબ તમારે મને સેન્ડ કરવાના છે. આ છે ને તમારું હોમવર્ક છે બેટા, સેલ્ફ વર્ક, હોમ વર્ક થઈ ગયું. હોમ છે બેટા, આપણું ઘર છે, ઘરે કરવાનું કાર્ય છે. આ ત્રણના જવાબ તમારે મને મોકલવાના છે. નંબર 2, તમને એમ થાય કે સાહેબ સ્વાધ્યાય અહીંયા કેમ આ લખ્યું છે? તો આપણે છેલ્લા ક્લાસમાં આ સ્વાધ્યાયનો એક પ્રશ્ન લખવાનો ભૂલી ગયેલા. તો સ્વાધ્યાયમાં 1.15 આપણને આપ્યો છે, કેટલાક પૂર્વકો છે અને એના કેટલાક ગુણક આપેલા છે. તો ધારો કે માઇક્રો, ડેકા, મેગા, ગીગા અને ફેમ્ટો. અહીંયા તમને 10⁶, 10⁹, -6, -50 અને 10 આપેલા છે. તો તમારે મને ધારો કે માઇક્રો, તો કયો આવશે? સી. તો પહેલાનો સી. ચલો જવાબ કહેવાનો હતો પણ હું ખુદ જ કહી દઉં છું, સી. બીજો ડેકા, ડેકા એટલે મેં તમને કીધું હતું 10, એટલે જવાબ આવશે આપણો ઈ. ચલો બેટા મેગા, મેગા એટલે કેટલા આવશે જોઈએ આવો? 10⁶, એટલે એ. ગીગા 10⁹, એટલે બી. અને ફેમ્ટો એટલે -15, તો ડી. છતાં બી એક વખત જોજો બેટા મારી કોઈ ભૂલ છે કે નહીં, અને જો ભૂલ હોય તો મને મેસેજ કરજો. ઓકે, તો આ રીતના ઘણા બધા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે નીટ અને જી અથવા એમસીક્યુ તરીકે. આ બી એક એમસીક્યુ તરીકે પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે એક વાત છે કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ધારો કે તમને કોઈ કિંમત આપેલી છે અને એ કિંમતને તમારે ગુણાકાર ભાગાકાર કરવા છે, સરવાળા બાદબાકી કરવા છે, તો કેવી રીતે કરવા? તો મેં અહીંયા કેટલું હોમવર્ક તમારા માટે મૂકેલું છે, હું એક વખત બોલી જાઉં છું. એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે હોય તે કરી અને તમારા ચોપડામાં સરસ મજાનું લખી લેવું. ધ્યાન આપીશું. પહેલા ગુણાકાર અને ભાગાકારના એક ઉદાહરણ લીધા છે બેટા.
5.6 ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 6.9 ગુણ્યા 10 ની 8 ઘાત. સેમ છે 10મા ધોરણ સુધીનું ગણિત ભણ્યા છીએ, આપણને આવડવાનું છે. ગુણાકાર છે, આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે, યાદ રાખજો. ભાગાકારમાં આવડી જશે, મને ખબર છે. સરવાળામાં પહેલા 10 ની ઘાત સરખી કરવી પડે, યાદ રાખજો. ને બાદ બાકી આ 4 ના જવાબ પણ તમારે લખી રાખવાના છે. ઓકે, હવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ અથવા સંકેત પદ્ધતિ પૂર્ણ કરી નંબર બી અર્થસૂચક અંક પદ્ધતિ એટલે શું જોઈશું. તો દરેક પ્રાયોગિક માપનમાં તેની સાથે કેટલાક પ્રમાણમાં અનિશ્ચિતતા હોય જ બેટા. મેં હમણાં જ કીધું તમને કે કોઈ બી પ્રયોગ કરો, તમે ગમે તેટલી એક્યુરસી રાખી હોય, ચોકસાઈ રાખી હોય, છતાં પણ માપનમાં નાની મોટી કોઈને કોઈ અનિશ્ચિતતા હોય જ છે. આવી અનિશ્ચિતતા દૂર કરી અને પરિણામોને ચોક્કસ અને પરિશુદ્ધ હોવા જોઈએ એ તરફ લઈ જવું પડે. તો પરિણામોની ચોકસાઈ એટલે શું અને પરિશુદ્ધતા એટલે શું એ જોઈશું. તો પહેલા પરિશુદ્ધ એટલે શું? તો ધારો કે એક જ જથ્થા, આ બોલ પેન છે, એનું વજન કરું છું. સમજો, એક વિદ્યાર્થીને મેં આ બોલ પેનનું વજન કરવા આપ્યું. એક જ જથ્થાની વાત છે, જુદા જુદા જથ્થાની આ અને આ બોલ પેનની વાત નથી. એક જ જથ્થાના જુદા જુદા માપન. આનું હું 3 વિદ્યાર્થીને માપન કરવા આપીશ. તો ધારો કે એક વિદ્યાર્થીએ કીધું સર આનું વજન 10.1 ગ્રામ છે, બીજા વિદ્યાર્થીએ કીધું સાહેબ આનું વજન 9.5 ગ્રામ છે, અને ત્રીજાએ એમ કીધું સાહેબ આનું વજન એક્ઝેક્ટ 10 ગ્રામ છે. તો 3 માં શું આવ્યું? એક જ માપન હોય, એક જ જથ્થાનું માપન હોય, એમની વચ્ચે કંઈક ડિફરન્ટ આવે છે, અનિશ્ચિતતા છે. ધારો કે સાચું મૂલ્ય 10 હોત તો પેલો 10 વાળો મિત્ર સાચો. બરાબર સમજો. તો એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે કેટલું નજીકપણું છે એને કહેવાય તેની પરિશુદ્ધતા છે. ઉદાહરણ લઈને સમજીએ છીએ. તો ચોકસાઈ એટલે શું બેટા? બરાબર સમજો. તો મળેલા જે પરિણામ છે એનું સાચા પરિણામ સાથે સહમતપણું અથવા સાચા પરિણામની કેટલા નજીક છે એને એની ચોકસાઈ કહે છે. દાખલા તરીકે મેં એક ઉદાહરણ મૂક્યું છે. કોઈ એક પરિમાણનું સાચું મૂલ્ય, કોઈ એક પરિમાણ છે એનું સાચું મૂલ્ય છે 5.00 સેન્ટીમીટર છે. ધારો કે પ્રથમ વિદ્યાર્થીએ માપન કર્યા 2, તો એકને મળ્યું 4.95 અને એને ફરીથી માપન કર્યું, બીજું માપન તો એમાં મળ્યું 4.96. એક જ વિદ્યાર્થીએ 2 વખત માપન કર્યું, એક વખત એને 4.95 મળ્યું, બીજી વખત 4.96 મળ્યું. તો શું એ પરિશુદ્ધ છે કે ચોકસાઈ છે બેટા? વિચારો ફરીથી. માપન વચ્ચે નજીકપણું 95 અને 96 નજીકપણું છે. જવાબ સાથે નજીકપણું નથી, પણ માપન વચ્ચે નજીકપણું છે, માટે કેવું થયું? પરિશુદ્ધ. ઓકે. નંબર 2, સાચા પરિણામ સાથે સહમતપણું. યાદ રાખજો 4.99 અને 5.01 બે આની નજીક જ છે, જોઈ લો. સાચા પરિણામ સાથે સહમતપણું તો શું થયું? ચોકસાઈ. શું થયું? ચોકસાઈ. સાથે સાથે બીજી વાત કહી દઉં બેટા, ચોકસાઈ તો છે જ, પણ સાથે સાથે પરિશુદ્ધ પણ છે. યાદ રાખજો, ચોકસાઈ પણ છે, પરિશુદ્ધ પણ છે. કારણ કે નજીક પણ છે અને સાચા જવાબ સાથે સહમતપણું પણ છે. તો આ વિદ્યાર્થીમાં ચોકસાઈ પણ છે અને પરિશુદ્ધતા પણ છે. આ વિદ્યાર્થીમાં માત્ર પરિશુદ્ધતા છે. જે વધુ ઉદાહરણ લઈ અને સમજીએ ત્યાં સુધી વિડિયો પોઝ કરી એકવાર લખી લેશો બેટા. તો મિત્રો, પરિશુદ્ધતા અને ચોકસાઈ માટે બીજું એક ઉદાહરણ જોઈશું. ચલો, અહીંયા આપણને સરસ મજાની ચર્ચા આપી છે
કે ધારો કે કોઈ એક પરિમાણ છે એનું સાચું મૂલ્ય આપણને 2.00 ગ્રામ આપેલું છે. હવે આ જ પરિમાણને આપણે ત્રણ વિદ્યાર્થી લીધા, A, B અને C ત્રણ વિદ્યાર્થી લીધા, જે દરેક વિદ્યાર્થીને બે અવલોકન કરવા આપ્યા કે ભાઈ ચલો આનું વેઇટ તમારે બે વખત કરવાનું છે. તો વિદ્યાર્થી A એમને જ્યારે પ્રથમ પ્રયોગ કર્યો ત્યારે એમનું મૂલ્ય આવ્યું 1.95, સેકન્ડ ટાઈમ 1.93 આવ્યું. બંનેનો સરેરાશ શોધીશું તો 1.940 આવે છે. તો શું સમજો બેટા આમાં પરિશુદ્ધતા છે કે ચોકસાઈ છે? પરિશુદ્ધતા છે કે ચોકસાઈ છે? ચાલો પરિમાણનું સાચું મૂલ્ય 2 છે બેટા, આપણે 1.94 આવે છે તો ચોકસાઈ તો છે નહીં. તો હવે જો બે પરિમાણો એકબીજાની ક્લોઝ નજીક આવે છે તો આમાં શું જોવા મળે છે? પરિશુદ્ધતા છે, યાદ રાખીશું. નંબર 2, બી વિદ્યાર્થી લીધો, એક મૂલ્ય 1.94 આવ્યું, બીજું 2.05 આવ્યું. બંને વચ્ચે ખૂબ જ મોટો તફાવત છે, ધ્યાન આપજો. પરંતુ બંનેનો જ્યારે સરેરાશ કર્યો ત્યારે 1.995 આવે છે. 1.995 છે બેટા, બેની ખૂબ જ નજીક છે, આપણા ચોક્કસ મૂલ્યની નજીક છે, માટે આ થયું ચોકસાઈ. હવે વિદ્યાર્થી સી ને આપ્યો બેટા આ જ પ્રયોગ, ત્યારે એક મૂલ્ય આવ્યું 2.01, બીજું આવ્યું 1.99 અને બંનેનો સરેરાશ આવ્યો 2, જે આપણું મૂલ્ય જ આવે છે. મીન્સ આ વિદ્યાર્થીમાં પરિશુદ્ધતા નજીકપણું છે અને ચોકસાઈ પણ છે. મીન્સ પરિશુદ્ધતા અને ચોકસાઈ બંને સી વિદ્યાર્થીમાં છે. મીન્સ સૌથી સારું અવલોકનકાર કોણ થયો? સી વિદ્યાર્થી. હવે તમને એમસીક્યુ તરીકે આપી શકે કે આવો કોઈ કોઠો બનાવીને કોઈ પણ મૂલ્ય આપ્યા હોય અને લખ્યું હોય કે તમારું અવલોકન અથવા તમારું મંતવ્ય જણાવો કે કયું પરિશુદ્ધ છે એ લખ્યું હોય, કોનામાં ચોકસાઈ છે, અથવા પરિશુદ્ધ અને ચોકસાઈ કોનામાં છે. આવા તમને એમસીક્યુ આપેલા હોય. ચાલો તો એક આ વેલ્યુ પરિશુદ્ધ અને ચોકસાઈ પૂર્ણ કરી. હવે જોવું છે અર્થસૂચક અંક, જે તમે ફિઝિક્સમાં પણ અભ્યાસ કરો જ છો. તો અર્થસૂચક અંક કેવી રીતે નક્કી કરવા એના માટેનો ખ્યાલ મેળવીશું બેટા. એના માટેના કેટલાક નિયમ છે, બરાબર અભ્યાસ કરીશું કે ભાઈ અર્થસૂચક અંકનો ચોક્કસ અંક નક્કી કરવા માટેના નિયમો. પહેલો નિયમ શું કહે છે કે બધા જ શૂન્ય સિવાયના જે અંક હોય, સંખ્યા હોય, એ બધા જ અર્થસૂચક સંખ્યા ગણવામાં આવે છે. ધ્યાન રાખજો. તો અહીંયા 285 સેન્ટીમીટર છે બેટા, 3 માં 1 બી 0 છે નહીં, તો શૂન્ય સિવાયની દરેક અંક અથવા સંખ્યાને અર્થસૂચક ગણાય તો આપણો અર્થસૂચક નંબર થાય 3. 1, 2 અને 3. 3 સંખ્યાઓ છે. નંબર 2, શૂન્ય સિવાયના. હવે જોજો, અંકની આગળનો શૂન્ય હોય, શૂન્ય સિવાયના અંકની આગળ જો કોઈ શૂન્ય હોય તો તેને અર્થસૂચક અંક હોતો, એટલે કે એ શૂન્યને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવતો નથી, કારણ કે તે માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન જ બતાવે છે. દાખલા તરીકે જુઓ, પોઈન્ટ પછી આ છે, સમજી લો, તો પોઈન્ટ પહેલાનો છે એટલે આના અર્થસૂચક સંખ્યા થયા 2. શૂન્ય જો આની આગળ આ છે તો આ દશાંશ ચિહ્નનું સ્થાન બતાવે છે, તો આનો અર્થસૂચક સંખ્યા કેટલી થઈ? ફક્ત 2
1 જ. ઓકે બેટા, યાદ રાખજો બરાબર. ત્રીજું, શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેના કોઈ પણ શૂન્યો હોય, શૂન્ય સિવાયની કોઈ બે અંક છે એમની વચ્ચે કોઈ પણ શૂન્યો આવેલા હોય તો એ બધાને અર્થસૂચક ગણવામાં આવે છે. જોજો બરોબર, શૂન્ય સિવાયના બે અંકો 2 અને 5 વચ્ચે શૂન્ય છે તો એને અર્થસૂચક સંખ્યા એટલે ટોટલી થયા 4. ચલો આમાં જવાબ શું આવશે? 2 બેટા. કેમ? સમજી લો. નંબર એના પછી 4 નંબર બેટા, કે સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય, જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો અર્થસૂચક ગણાય. પણ પાછું કીધું છે કે દશાંશ ચિહ્નની જમણી બાજુ હોવા જોઈએ. તો પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી જો આવા 0 હોય તો તેને અર્થસૂચક ગણવામાં આવે છે. તો અહીંયા થયા અર્થસૂચક અંક 3 બેટા. ચાલો ક્લિયર? હવે વાત કરી છે પણ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં દશાંશ ચિહ્ન ક્યાંય નથી પણ એમાં જમણી બાજુમાં જો શૂન્ય આવેલા હોય તો તેને અર્થસૂચક ગણવામાં આવતા નથી. જેમ કે અહીંયા તો આમાં અર્થસૂચક નંબર થયા માત્ર 1. એક એ આપણો અર્થસૂચક અંક છે. ચલો છેલ્લો, ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંક હોય છે. કોઈ ચોક્કસ અંક લેવામાં આવે, જેમ કે એમ કહેવામાં આવે કે 10 માર્કર પેન છે તો અનંત છે કે 10.00000 હોઈ શકે. તો એ જ રીતે 2 દડા તેનું મૂલ્ય 2.000 ગમે તે લઈ શકાય. માટે આવી ચોક્કસ સંખ્યા હોય એને અનંત હોય બેટા. 40 ખુરશી તો આને બી અનંત હોય. 0.0500 માં કેટલા વિચારો. તો જો મેં તમને કીધું હતું હવે અહીંયા 2 ભેગું આગળના અંકને ક્યારે દશાંશ ચિહ્ન સમજી લો, દશાંશ ચિહ્ન પછી છે આ પણ 5 ની આગળનો છે આને ક્યારે અર્થસૂચક ગણાય નહીં. આ બેને ગણાય માટે આ અર્થસૂચક અંક થયા 3. બરાબર યાદ રાખજો. કેટલાક ઉદાહરણો આપણે સ્વાધ્યાયના જોઈશું. સ્વાધ્યાયમાં આપણને 1.19 નંબરનો પ્રશ્ન આપેલો છે. ચલો આમાં કેટલા આવશે જરા મને કોઈ કહેશે બેટા? તો 2 સંખ્યાની વચ્ચે શૂન્ય હોય તો ગણાય 3. 2 સંખ્યાની વચ્ચે શૂન્ય હોય તો એને અર્થસૂચક ગણાય 4. દશાંશ ચિહ્ન પછીના બધા જ 0 હોય તે અર્થસૂચક ગણાય. તો આ 3 અને આ 3 6 બેટા. 5 પછી 00 પછી પાછો 0 છે તો એકલો આ જો 500 હોત તો એક જ આવત જવાબ. પણ પોઈન્ટ પછી 0 આપ્યો છે એટલે આ અર્થસૂચક છે. માટે ટોટલી અર્થસૂચક સંખ્યાઓ 4 અને આમાં 5. યાદ રાખીશું બેટા. ઓકે, એક વખત વિડિયો પોઝ કરી લખી દો જરા. ચલો બેટા આગળ જોઈશું. તો જ્યારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં તમને આપેલ હોય અને તેમાં અર્થસૂચક અંક ગણવાના કીધા હોય ત્યારે તો બરાબર ધ્યાન આપીશું કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં 1 અને 10 ની વચ્ચેના જેટલા બી અંકોની સંખ્યા હોય તેને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે. ધ્યાન આપીશું 1 અને 10 ની વચ્ચેના અંકોની સંખ્યા ગણવાની એ બધાને જ અર્થસૂચક અંક તરીકે લેવામાં આવે છે. જેમ કે પહેલું 4.01 ગુણ્યા 10 ની 2 ઘાત છે તો આમાં 3 છે તો આ 3 ને અર્થસૂચક અંક તરીકે ગણતરી થાય. અહીંયા 8.253 છે તો 4 અર્થસૂચક અંક થયા. 1 2 3 અને આમાં બી 4 થયા બેટા.
આમાં 1 2 3 4 અને 5 અર્થસૂચક અંક દર્શાવે છે. બરાબર ધ્યાન આપીશું. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં અર્થસૂચક અંક કેવી રીતે રજૂ કરવા. હવે નંબર 2, જ્યારે આપણે કેટલાક પરિણામોનું માપન કરીએ છીએ ત્યારે એના ગાણિતિક જે મૂલ્યો આવે છે એના પરિણામોની કેટલીક વખત સીમિત રીતે દર્શાવવા પડે છે. પરિણામો ખૂબ જ લાંબા હોય તો એને સીમિત રીતે દર્શાવવા હોય તો રાઉન્ડિંગ ઓફ અથવા રાઉન્ડિંગ ઓફ એટલે સંખ્યાનું સન્નિકટનનો ઉપયોગ કરવામાં આવે છે. રાઉન્ડિંગ ઓફ નક્કી કરવા માટે કેટલાક જરૂરી મુદ્દાઓ મેં અહીંયા રજૂ કર્યા છે. યાદ રાખજો બેટા, જો જમણી બાજુ સૌથી છેલ્લો અંક 5 કરતા વધારે હોય, જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 કરતા વધારે હોય તો તેને દૂર કરવો હોય તો તેના આગળના અંકમાં 1 નો વધારો કરવો પડે છે. દાખલા તરીકે અહીંયા આપણને કીધું છે 1.386. હવે એમ કીધું છે કે ભાઈ આમાં 6 ને દૂર કરવો છે, 6 ને દૂર કરવો છે, મીન્સ 3 અર્થસૂચક અંક રાખવા છે. અર્થસૂચક અંક 3 રાખવા છે તો 6 ને દૂર કરવા માટે એનું સન્નિકટતમ મૂલ્ય કયું, સન્નિકટતમ સંખ્યા કઈ, તો મેં ફરી કીધું 5 કરતા વધારે હોય તો દૂર કરી આગળની સંખ્યામાં 1 ઉમેરવામાં આવે છે તો આપણું મૂલ્ય થયું 1.39. યાદ રાખીશું બેટા. નંબર 2, જો જમણી બાજુનો અંક 5 કરતા ઓછો હોય તો તે 5 ને દૂર કરવામાં આવે છે અને આગળના અંકમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવતો નથી. જેમ કે 4.334 આપેલા છે. હવે તમારે 4 ને દૂર કરવો છે, આમાં 6 ને કરવો તો તમારે 4 ને દૂર કરવો છે. એવું પણ લખ્યું હોય 4 ને દૂર કરવાની જગ્યાએ કે ભાઈ 3 અર્થસૂચક સંખ્યામાં રજૂ કરો. ઓકે, તો 3 અર્થસૂચક સંખ્યા તો આ 3 છે તો 4 ને દૂર કરવા માટે ફરીવાર નિયમ 5 કરતા નાનો છે તો આગળની સંખ્યામાં કોઈ જ ફેરફાર કરવામાં આવતો નથી તો 4.33 આપણો જવાબ. નંબર 3 બેટા ધ્યાન રાખજો કે જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 ખુદ 5 જ હોય, હમણાં શું કીધું 5 કરતા વધારે હોય તો આગળનામાં 1 ઉમેરવું, 5 કરતા ઓછો હોય તો આગળનામાં કોઈ ફેરફાર ન કરવો. પણ હવે 5 જ છે તો તેની પહેલાના અંકમાં શું કરવું તો યાદ રાખીશું, જો બેકી હોય એની પહેલાનો અંક જો બેકી હોય તો 5 ને દૂર કરતા આગળના અંકમાં ફેરફાર કરવામાં આવતો નથી. દાખલા તરીકે 6.25 છે એને 2 અર્થસૂચક સંખ્યામાં રજૂ કરવો છે, મીન્સ આ 5 ને દૂર કરવો છે તો 5 છે તો એની આગળની સંખ્યા બેકી છે તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. અને જો 5 ની પહેલાનો અંક બેટા એકી હોય, અહીંયા એકી સંખ્યા હોય તો આગળના અંકમાં 1 વધારવામાં આવે છે. 6.35 છે અને મારે આ 5 ને દૂર કરવો છે. ચલો તો આગળનો અંક 3 એ એક એકી સંખ્યા છે માટે એનો આન્સર આવે 6.4. ઓકે બેટા ધ્યાન રાખીશું. હવે અહીંયા આપણને સ્વાધ્યાયનો 1.20 પ્રશ્ન સરસ મજાનો આપ્યો છે કે 3 અર્થસૂચક અંક સુધીનું સન્નિકટન કરો. 3 અર્થસૂચક સંખ્યા રહેવી જોઈએ અને મૂલ્ય એની નજીક હોવું જોઈએ એટલું સન્નિકટ કરો. તો અહીંયા 1 2 3 4 ને 5 અર્થસૂચક સંખ્યાઓ છે તો મારે 3 સુધીનું સન્નિકટન કરવું હોય તો આ બે સંખ્યાઓને દૂર કરવી પડે. તો આપણો જવાબ શું આવે બેટા વિચારો.
જે દૂર કરવો છે એ 1 છે બેટા 1 એટલે 5 કરતા નાનો થયો કે મોટો નાનો છે તો 3 સન્નિકટ સુધીનું મૂલ્ય આપણું કોઈ ફેરફાર કર્યા વગર એમના એમ ચલો અહીંયા મિત્રો ફરીથી 3 1 2 અને 3 સુધી લેવું છે આટલા અંકને દૂર કરવા છે તો 4 પછી જે દૂર કરવો છે અંક કેવો છે 1 1 છે માટે 5 કરતા નાનો છે માટે આપણો જવાબ આવશે 10.4 અહીંયા જુઓ બરાબર હવે કે ભાઈ 3 સમ જો યાદ કરજો બેટા અર્થસૂચક સંખ્યા આગળના અંકને અર્થસૂચક ગણાતા નથી ને આ બે અર્થસૂચક નથી તો 4 5 અને 9 જ છે આ 3 છે પણ મારે આ 7 ને દૂર કરવો છે સમજો હવે 7 ને દૂર કરવો છે અને અર્થસૂચક સંખ્યા 3 રહેવી જોઈએ તો શું કરવું પડે 5 કરતા મોટો છે એટલે આમાં એક ઉમેરવો પડે પણ 9 માં એક ઉમેરો તો 10 થાય એટલે આગળ થઈ જાય 0.0460 આ 3 અર્થસૂચક સંખ્યાઓ થઈ આ બેને ગણવામાં નથી આવતી નિયમમાં આપણે જોયું ચલો એના પછીનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે બેટા કે 2808 છે હવે તમારે 3 સંખ્યા સુધીનું સન્નિકટ કરવું છે સમજો અહીંયા મારે આને દૂર કરવો પડે આને દૂર કરવો પડે હવે 8 ને દૂર કરવો હોય તો ઘણા કે સાહેબ એમાં શું અહીંયા 1 મૂકી દો એમ ના મુકાય બેટા 10 થાય યાદ રાખજો મૂલ્ય પણ જળવાવું જોઈએ 1 મૂકી દીધો આ નથી સાચો આ તો 280 થયા આ 281 છે આ 2808 છે કોઈ મૂલ્ય સચવાતું નથી સમજી લેજો એટલે અહીંયા 1 મૂક્યા બાદ 0 મૂકવો પડે ને 0 2808 અને 2810 એ એક જ સીમિત મૂલ્યો કહેવાય પરિણામો સીમિત છે એકબીજાની નજીકના છે તો અહીંયા 0 એડ કરવો પડે હવે આ 3 જ આપણા અર્થસૂચક નંબર થયા આ 0 ને અર્થસૂચક ગણવામાં આવતો નથી તો આ બરાબર ધ્યાન આપીશું ઓકે વિડિયો પોઝ કરી એક વખત સરસ મજાનું લખી દેશું બેટા ઓકે તો આજના ક્લાસમાં આપણે માપનની અનિશ્ચિતતા વિશેનો સરસ મજાનો ખ્યાલ મેળવ્યો જેમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ અને અર્થસૂચક અંક કેવી રીતે શોધવા તેની ચર્ચા કરી હવે પછીના ક્લાસમાં આપણે કેટલાક ટોપિકોની ચર્ચા કરવાની છે જેમાંથી કેમિસ્ટ્રીની સંકલ્પનાઓ શરૂ થાય તો રસાયણ વિજ્ઞાનની કેટલાક પાયાના નિયમોનો અભ્યાસ આના પછીના લેક્ચરમાં કરીશું તો ત્યાં સુધી અમૃતસરને રજા આપશો મળીશું નેક્સ્ટ ક્લાસમાં જય શ્રી કૃષ્ણ